આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં જલ જીવન મિશન હેઠળ ચાલી રહેલી પાણીની ટાંકી યોજનામાં નબળી ગુણવત્તાવાળા રિગ બીમ અંગે ગ્રામજનોની રજૂઆત બાદ વાસમોએ કડક પગલું ભર્યું છે। પાણી સમિતિ અને વિભાગના નિરીક્ષણમાં કોન્ક્રીટ સ્ટ્રેન્થ નબળી જણાતા ઠેકેદારને પોતાના ખર્ચે રિંગ બીમ તોડી ફરીથી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો હવે આગળની તમામ કોન્ક્રીટ કામગીરી ગ્રામજનો, પંચાયત અને પાણી સમિતિની પ્રત્યક્ષ હાજરીમાં જ કરવામાં આવશે, જેથી પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે। વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં થાય અને હાલ સુધી મર્યાદિત કામગીરીનું જ ચૂકવણું કરાયું હોવાથી ગ્રાન્ટ દુરુપયોગનો પ્રશ્ન ઊભો થતો નથી।